નમસ્કાર, સમાચાર સાથે હું છું અક્ષય। તો ગુજરાતના માથે મંડરાયેલો વાવાઝોડાનો ખતરો ટળ્યો છે। જી હા, કચ્છને સ્પર્શીને આસના વાવાઝોડું આગળ વધ્યું છે તેવા અહેવાલ અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। પાછલા 80 વર્ષમાં આસના જેવા માત્ર 3 જ વાવાઝોડા આવ્યા છે। છેલ્લે વર્ષ 1976માં એટલે કે 48 વર્ષ પહેલા આવ્યું હતું વાવાઝોડું અને કચ્છને સ્પર્શીને આગળ નીકળ્યું છે આસના વાવાઝોડું પાકિસ્તાન તરફ। જમીન પર ડિપ્રેશન સર્જાયું ત્યારબાદ ચક્રવાત દરિયામાં બન્યું અને પાછલા 80 વર્ષમાં આ પ્રકારના વાવાઝોડા જોઈએ તો 3 જ માત્ર આવ્યા છે। છેલ્લે 1976માં 48 વર્ષ પહેલા આવું વાવાઝોડું આવ્યું હતું। ગુજરાતના માથે વાવાઝોડાનો ખતરો મંડરાયેલો છે। કચ્છને સ્પર્શીને આસના વાવાઝોડું આગળ વધ્યું છે અને હાલ સંકટ ટળ્યું હોય તેવી પૂરેપૂરા એંધાણ વર્તાઈ રહ્યા છે। આસના વાવાઝોડાનો ખતરો ટળ્યો છે। જમીન પર ડિપ્રેશન બાદ વાવાઝોડું સર્જાયું હતું અને પાછલા 80 વર્ષમાં આ પ્રકારના 3 જ વાવાઝોડા આવ્યા અને હવે એ ખતરો ટળી ગયો હોય તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે।